રામાયણની અંદર રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન આ ચાર ભાઈ હતા. આમાં તમને શીખવાનું એ મળે છે કે ચારે ભાઈ હતા. રામને વનવાસ મળ્યો અને ભરતને ગાદી આપી હતી એના પિતાજીએ. ભરતે ગાદી ન ભોગવીને રામની વાહે ગયા, રામના પાદુકા લઈને રામને મનાવીને પાદુકા લઈને ઘેરે આવ્યા ને પોતે એને વનવાસ નહોતો તો એ વનવાસની ઘોડી રહ્યા. પાદુકાની પૂજા કરી, રાજગાદી માથે મૂકીને અને રામની ભક્તિ કરી. અને રામ તો ઈશ્વર છે. આ જમાનામાં 3-4 ભાઈ હોય તો એવી રીતે રહેવા શીખો. ભરત વગર વનવાસે નંદીગ્રામમાં ગયા અને ખાડો ગળીને અને રામની ઘોડી અલકર વસ્ત્ર પહેરીને અને ફળ ફ્રૂટ ખાઈને 14 વર્ષ કાઢ્યા. તો આ જમાનામાં 3-4 ભાઈ હોય તો આપણે એવું હાપીને રહેવાય. એવા હાપીને રહ્યો અને સત્યને માર્ગે હાલો તો બરોબર કહેવાય. જય દ્વારકાધીશ. સત્યને માર્ગે હાલો ને હરિનું નામ લ્યો.